હાશ મોટર તો ચાલુ થઈ ગઈ છે. હવે પાણી જોઈ જો કેટલુંક આવે છે, પછી આજે પાણી વાળવાનું છે. હાશ મોટર ચાલુ થઈ ગઈ. મોટર ચાલુ થઈ ગઈ. હવે પાણી વાળવા ઉયો જાવ. હા મોટર ચાલુ થઈ ગઈ. આજે તો ઠંડુ ઠંડુ પાણી હો, નાહવાની બહુ મજા આવે. ઠંડુ ઠંડુ પાણી નાહવાની બહુ મજા આવે. હા પી લે બકરી, પાણી પી લે તું. બકરી પાણી પી લે. પાણી પી લે. વહી જાય ઢોરિયામાં, પી લે પાણી. હાલો હવે હું જાઉં પાણી વાળવા. પાણી તો પરવા તો આવે છે બરોબર. હું જોવા આવ્યો તો કે મોટરમાં પરવા ઘટી ગયો એવું લાગે છે. હાલ જાઓ હવે, એટલો બધો કઈ ઘટ્યો નથી. કેરો ભરાઈ ગયો લાગે, પતી વાળી લેવ. બહુ પાણી મીઠું હોય, પાણી બહુ મીઠું. કેરો ભરાઈ ગયો, ઉલપાથી વાળવો તો હે. પાળો હલકો થઈ ગયો છે ને, ઉલપાથી વાળી લો. હા તો જમાઈ રાજને આપણે મળી લઈએ ને. હા તો હાલો હાલો. એ તારી બેનો છે હશે જી, ક્યાંય નહીં ગયા હોય, બે હશે. એવું છે? હા અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. સારું, એકદમ ફર્સ્ટ ક્લાસ. એકદમ ફર્સ્ટ ક્લાસ. બેટા તારે કેવી તબિયત છે? બસ મારી હારી જ છે. બાપુજી તમે વેલા આવવાના હતા ને? બેન હું પપ્પાને કીધું નો કેતો તો કે હાલો બેન ની ઘરે જ આવી, બેન ની ઘરે જાય. પણ પપ્પા નકરું એમ જ કયા કરે, મારે કામ છે કામ છે. મેં કીધું કામ પછી કરજો, પેલા આપણે બેન ની ઘરે જતા આવીએ. મેં કીધું ચાલ આવી ગયો તો, નકર હમણાં આવવાની જ હતી. રક્ષાબંધન આવે છે ને તો મેં કીધું મારે જાવું છે આ વખતે, તો આટો મારવો જ છે. રાખડી ભાઈ ને બાંધવી જ છે. મેં કીધું 2-3 દી વેલી જ આવતી રહેજે, મોડું ન કરતી. શું કરે જમાઈ રાજા? શું કરે છે? ઈ ગયા છે વાડીએ. બસ આયલા કરે. જો દૂધિયા ઉપાડે છે ને હમણાં. મને તો ન્યાની ઉપાધિ થયા કરે. ના બે દીકરા, એવું ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. બાકી તો તારી સામે તારો બાપ કેવો છે, ફિટ છે કે નહીં? તો પછી એમાં કઈ ઘટે તો વાંધો નહીં. તો પછી તબિયત સારી નહોતી બેટા. એ તો હવે અત્યારે તો વાતાવરણ હિસાબે તો થોડું ઘણું તો તું રહેવાનું છે, એટલે કઈ તારે ચિંતા કરવા જેવું નથી. કરે એવું હજી તો હાલ આવે, કાઈ નહીં આવે છે ને. હવે હું કાઈ નથી જાતી, થાકી ગઈ છું. આવે રતન. હા લે સવા હું ઓલપાથી તોડીને આવ્યો. ત્યાંથી તોડી આવ્યા? હા આ મોટા મોટા લઈ લે. હા હું જોવા તોડતી હતી. હા હવે ચાલે બે જા તો ખરી. બે જા ઉપડા બે જા. હા બોલો. આ હું તોડી લીધું તમે? આ તો ગાવઠું છે. આ ગૌઠું છે ને, હા આને છે ને આ તોડવા પડે. આ મોટા નો તોડવી ને તો બીજા દૂધિયા નાના નાના નો આવે, એટલે આ તોડવા પડે. એવું છે? હા એટલે મેં કીધું આ દૂધિયું છે ને આપણે ઓલી ફેરે ઉતાર્યા ને તો આ ખબર વગરનું રહી ગયું હતું. એટલે આ છે ને મારી જેવું ગૌઠું થઈ ગયું. હા હું ગૌઠા થઈ ગયા છે. ના રે ના, તો તમે તો હજી નાના છો. હા
જો આ રહ્યો આ તો હાલ હાલ પછી આ દૂધિયા ઉતારવા મળ્યા તગારું લાવો હાલે આમાં નાખ તગારામાં નાખ હા લ્યો અને હલવો બનાવવાનો હોય મીઠો આ મીઠો જે હલવો બનાવો છે હા હા હાલો આ તોડી નાખો હજી એક બાકી છે ના ના ઈ હજી નથી તોડવું જો હા આપણે છે ને આપણે બે માણા અને કાકાને થોડોક મીઠો મીઠો હલવો દેવો એટલે 3 જણાનો હલવો થઈ જાય થઈ જાય. હા. તો જ્યાં એમ છે અને બહુ આપણે ગળો નથી બનાવવાનો હો. ના ના મોળો જ બનાવો છે આ વખતે હા. પછી કોઈ ખાતુંય નથી હા અરે હવે છે ને કાલ તો દૂધિયા છે ને ઉતારવા જોવે આ 35 મણ જેવા ઉતરશે એવું લાગે ઓલી ફેરે 30 મણ ઉતર્યા હતા હા સમજ્યા પણ તોય કાકો છે ને હિસાબ નથી દેતો હા એવું કરે છે હવે મારે ઉતારવા હવે હિસાબ રાખજો તમે ને હાલો પછી કાલ હજી પાછા બીજા રોજ. ઉતારવા આવવાના છે હા આ તો કુણા કુણા ખાવાની બહુ મજા આવે હો દૂધિયા હા અને કેવા નરમ નરમ છે નરમ. લાંબા લાંબા છે એ કોઈ વાકું દૂધિયું નથી હા નકર તો ઓલા બાજુવાળાને જો વાંકા દૂધિયા થઈ જાય શું કામે ખબર છે એને પાળા ઉલા બાંધ્યા હતા એટલે જેવું દૂધિયું આવે ને એવું પાળો એવો હતો ને ટણ મારી જાય બોલ એટલે બધા દૂધિયા વાંકા થઈ જાય એટલે મેં કીધું તમે મારા દૂધિયા જોવા આવતા હોય તો અમે લોકો જો ખેતી કરવી ને પાળા ઈ બધી વ્યવસ્થિત કરવી અને 10 વર્ષ દૂધિયા વાવી છે એટલે એને જ પેલા વેલા વાવ્યા ને એટલે પાળા એવા કર્યા ને આમ આમ તો દૂધિયા એવા ત્યાં ટણ મારીને વાંકા વાંકા બોલ હા હે કઈ નહીં હાલો હવે જાય હા હાલ જો કાકો આવતો લાગે છે હાલ જલ્દી હા પછી બોલશે તમને કાકા હા હાલે આવડો તું લેતી જા હાલ હવે નથી તોડવા ને ના ના હવે નથી તોડવા ઈ રેવા દે હા, તો હાલ. હાલો હાલો હા હા સાજે તો 20 મણ દૂધિયા થઈ જાય ઓલા વેપારી આવ્યા આવો બેહો આયા બેહો આ બાજુ આય બેહો આ મારા કાકાની સાદર બાતે બેહો આ બેજો 20 મણ ડ્યુટી થઈ જાય હા 20 મણ આજે થઈ જાય થઈ જાય તો મને આપી દેજો આ 15 મણ થઈ જાય ને આ બીજી કાંઈક ઉતરે છે એક નંબર હોય દૂધી વળી બરાબર એક જ હરખી ઉતારી છે કુણી માખણ જેવી એમાં કાંઈ કેવું જ ન પડે આ તો કઈ વાંધો નહીં 20 મણ જે ભાવ હોય ને હા એ પ્રમાણે મોકલી આપજો હા જે માર્કેટમાં રોજ વેચાય છે એ જ ભાવ તમને આપશું કાંઈ ઓછું નહીં ને વધારે નહીં અને મારા કાકા જો ઓલા શેઠે ઉતારે છે દૂધી પણ આ તમે કીધું એટલે હાટું આપણે કરી નાખ્યું બરોબર ને 20-22 મણ જે કાંઈ ઉતરે ને એ બધી તમારી યાદની તો તમારે નીંદવાનું બધું થઈ ગયું થઈ ગયું પેપર લખરા ઠીક એવું છે હા અમારે જો ને કેટલા દિવસે લાઈટ આવી એટલે આ દૂધિયામાં હવે પાણી વાળું છું હા મારા કાકા છે ને રાયડું નાખે છે કે તું કામ જ કરતો નથી એટલે આ તો વહેલો ઉઠીને મેં મોટર ચાલુ કરી દીધી જા એટલે પાણી આ વાળું છું તો પછી હમણાં ચા બનાવું ને ત્યારે હાથ કરું છું તમને હો. હા હાલો તો હાશ દૂધી લઈને તો હાયલા આવે છે હવે હું કાંઈ જાતી નથી હું તો થાકી ગઈ છું મને ચક્કર આવે છે આહ. રતન 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 આ કેમ પડી ગઈ છે હે રતન એ એ રતન અરે રતન હે રતન અને કઈ કવડી ગયું કે હું હા પરસો વળ્યો છે આ ચક્કર આવી ગયા લાગે છે મારી રતન આ મારી નવરંગ ટુકડી મને યાદીમાં આપી ગઈ રતન મારી રતન અરે ગયો કેમ દેવી રતન મારી તું મને એકલી મૂકીને વહી ગઈ હવે હું તારા વગર કેમ જીવીશ હવે તો મારે આ
આ તારી નવરંગ સુધડીના દિવસો કાઢવાના. મારી રતન કેવો પ્રેમ કરતા હતા અને તું આ મૂકીને વહી ગઈ. પણ મને એ ખબર ન પડી કે તને શું થયું. હું આજીવન હું તને હવે તો બીજો રસ્તો કઈ છે નહીં. હવે આ સુંદરી આમાંની ડાળે ટાંકી દઉં. હવે બીજો રસ્તો નથી. આમાંની ડાળે સુંદરી ટાંકી દઉં. નવરંગ સુંદરી. અરે હું તો તને કારુનો ગોતતો થો, તું ક્યાં વયો ગયો? આંબે ને આંબે બેઠો હો, અહીંયા હું રોજ બેહેશો. રતન કાંઈ હવે પાછી નથી આવવાની. હવે આમ હોય. અરે કાકા, અમારો પ્રેમ હતો એટલે આ આંબાની ડાળ હેઠે અમે કેટલા દિવસો કાઢ્યા અને આ કણે કેટલી વાર અમે સુખ દુઃખની આ વાતો કરી. અને આ એના માટે નવરંગ સુંદરી હું ઠેઠ આ માર્કેટમાં જઈને અને સ્પેશિયલ બનાવી. એટલે હવે તો મને એના વગર કાંઈ ચેન પડતું નથી. એટલે હવે મને શું કરું? મને તો એમ થાય છે કે આ આંબા માથે ચડી અને હું રતન પર ઉયો જા. તો હું એકલો શું કરું? પછી તું વયો જા. તો આ બધું મારે સંભાળવું, આ દૂધજા, આ વાડી મારથી થાય. તું વયો જા તો મારે શું કરવું? આ બધું હવે જવા દેવા આવું તો ત્યાં જ કરે. હવે કાંઈ રતન વહી ગઈ, પાછી થોડીક આવવાની છે. અરે કાકા, પણ મને એ ભૂલાતી નથી. એનો ચહેરો રતનનો જ્યારે હું ત્યારે યાદ આવે છે. એ ભૂલી જવું પડે હવે. કેમ કરીને ભૂલાય? આ સુખ દુઃખના દિવસો કાઢ્યા હોય. સાચું છે, પણ હવે ભૂલવું પડે ને. હવે કે પાછી તો આવવાની નથી. ગમે એમ કરો, પાછળ વયા જાવ તો પાછી થોડીક આવવાની છે રતન. તો હું એની પાસે વયો જાવ તો વાહે જાવ તો શું છે? આપણે કઈ વાહે ગયા એને થોડાક મળી જવાના છે. આ બિલાડીના બચ્ચા હવે મને કેમ હરાવશે? જમાઈને શું થઈ ગયું? જમાઈને શું થઈ ગયું? હે, જમાઈને શું થઈ ગયું? જમાઈને જવાને મજા બગડી ગઈ છે. શું થયું? શું થયું? જીજાજી બોલો તો ખરા. કાંઈ થયું નથી બાપા. હવે આ જેની ઘરવાળી વહી ગઈ હોય એને કેવું દુઃખ પડે. પણ મારા દીદીને થયું તો શું? અમે બે માણા આ દૂધિયા ઉતારીને આવતા હતા ને એને ઓલા ખૂણે સત્તર આવ્યા અને પડી ગઈ. મારી બેનની કેટલી તૈયારી કરી રહ્યો હતો રક્ષાબંધન હતું. એને આટલું એક સારી એવી ગિફ્ટ લઈને આવ્યો હતો. હવે આ મારે ગિફ્ટને શું કરવાનું? મારી રાખડી બાંધનારી મારી બેન જતી રહે. હવે મારે શું કરવાનું? અરે બેટા, કાકાને તો જો, કાકાને શું થયું, હાલત થઈ છે. આપણે તો જેવા સમાચાર મળ્યા એવા ધોળે અહીંયા વહી આવ્યા છીએ. તો પછી આ આંબાના પાંદડા ગળા કરી એના માટે. ના ના ભાઈ, આંબાના પાંદડા થોડાક ગણ્યા કરાય. કાંઈક કામ ધંધો કરો તોય મગજમાંથી નીકળી જાય. તું આંબે ને આંબે બેઠો રહે તો તારા મગજમાંથી નહીં જાય. આંબેથી આગો જા તો મગજમાંથી જાય. મને આંબામાં મને દેખાતી હતી. ઓલી ડાળે બેઠી છે, પણ તમને નથી દેખાતી. મને એ દેખાય છે એટલે હું અહીંયા આવીને બેહું છું. અને આ નવરંગ સુંદડી એને રોજ હું ઓઢાડું છું. વયા ગયેલા કોઈ પાછા આવતા નથી. તને વહેમ છે, શંકા છે બધી. કોઈ વયું ગયેલું માણા પાછું જ નથી આવતું આ દુનિયામાં. હાલો તો ઠીક છે કાકા, તમે કહો છો એટલે આજે તો આંબો હું છોડી રહ્યો છું. પણ હું કાલે પાછો આંબા પાસે આવીને બે. હાલો.